દમણના દેવકા રોડ પરના જોખમી ખાડાઓમાં વાહનો ખાબક્યા બાદ તંત્ર જાગ્યું. હંગામી સમારકામ શરૂ. સંઘ પ્રદેશ દમણના દેવકા રોડ પર આવેલી હોટલ મીરામાર સામે ચાલી રહેલા રોડના તકલાદી કામને કારણે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ માટી ધોવાઈ જતાં મસમોટો ખાડો પડી ગયો હતો, જેમાં અગાઉ એક કાર ખાબક્યા બાદ ગઈકાલે વધુ એક કાર ખાબકી હતી. રસ્તાઓના અધૂરા નિર્માણ કાર્ય અને રસ્તાની બાજુમાં નીચા પુરાણ લેવલને લીધે તેમાં વરસાદી પાણી ભરાઈ જતા તથા રાત્રિ દરમિયાન જરૂરી સાઇનબોર્ડના અભાવે વાહન ચાલકોને ખાડા નજરે ન પડવા, વાગવાની અને અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ રહી હતી. વાહનો ખાબકવાની ઘટનાઓ બાદ આખરે વહીવટી તંત્ર મોડે જાગ્યું હતું અને આ ખાડામાં માટી નાખી પુરાણકામ હાથ ધર્યું હતું. દેવકા રોડ સહિત પ્રદેશના અન્ય વિસ્તારોના અધૂરા માર્ગો તથા જોખમી ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય પુરાણ કરી હંગામી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે દેવકાના હોટલ વિસ્તારમાં રસ્તાની એક બાજુના નીચા લેવલની બાજુમાં જરૂરી સાઇનબોર્ડ સાથે મોટા ડ્રમને લાઇનમાં ગોઠવી તેની સાથે ટેપિંગ કાર્ય કરવામાં આવ્યું છે, જેથી રાત્રિ દરમિયાન વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા રહે અને વધુ અકસ્માતો નિવારી શકાય. દમણમાં પ્રથમ વરસાદે જ અધૂરા રસ્તાઓની પોલ ખોલી તીનબત્તીથી કવિ ખબરદાર જેટી રોડ પર તંત્ર દ્વારા કામચલાઉ સમારકામ શરૂ. દમણ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ વહીવટી તંત્રના અધૂરા વિકાસ કાર્યો અને રસ્તાઓના નિર્માણની ધીમી ગતિની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર હજુ સુધી આસ્ફાલ્ટના સ્તર પાથરવાની કામગીરી પૂર્ણ ન થતાં પ્રથમ જ વરસાદમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની જવા પામી છે. રસ્તાઓ પર ઠેર ઠેર કાદવ, કીચડ અને વરસાદી ગંદા પાણીથી ભરાયેલા મસમોટા ખાડાઓ તેમજ ખાબોચિયાઓનું નિર્માણ થતાં માર્ગો અતિશય ખરાબ થઈ ગયા છે. આ જર્જરિત અને કાદવવાળા રસ્તાઓના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની આ ભારે મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આખરે વહીવટી તંત્ર દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે દમણના તીનબત્તી વિસ્તારથી લઈને કવિ ખબરદાર જેટી રોડ સુધીના માર્ગ પર તાત્કાલિક ધોરણે કામચલાઉ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત રસ્તા પર પડેલા નાના મોટા ખાડાઓમાં મશીન મારફતે કપચી પાથરવામાં આવી હતી. માર્ગો પર મશીન વડે રસ્તા પર કપચી ફેલાવીને તેને સમતલ કરવાનો સઘન પ્રયાસ થઈ રહ્યો છે, જેથી કરીને વાહનો ખાડામાં ફસાયા વિના સહેલાઈથી પસાર થઈ શકે અને સ્થાનિક જનતાને બિસ્માર માર્ગો તેમજ અકસ્માતના ભયમાંથી હંગામી ધોરણે રાહત મળી શકે. દમણના દેવકા રોડ પરના જોખમી ખાડાઓમાં વાહનો ખાબક્યા બાદ તંત્ર જાગ્યું. હંગામી સમારકામ શરૂ. સંઘ પ્રદેશ દમણના દેવકા રોડ પર આવેલી હોટલ મીરામાર સામે ચાલી રહેલા રોડના તકલાદી કામને કારણે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ માટી ધોવાઈ જતાં મસમોટો ખાડો પડી ગયો હતો, જેમાં અગાઉ એક કાર ખાબક્યા બાદ ગઈકાલે વધુ એક કાર ખાબકી હતી. રસ્તાઓના અધૂરા નિર્માણ કાર્ય અને રસ્તાની બાજુમાં નીચા પુરાણ લેવલને લીધે તેમાં વરસાદી પાણી ભરાઈ જતાં તથા રાત્રિ દરમિયાન જરૂરી સાઇનબોર્ડના અભાવે વાહન ચાલકોને ખાડા નજરે ન પડવા, વાગવાની અને અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ રહી હતી. વાહનો ખાબકવાની ઘટનાઓ બાદ આખરે વહીવટી તંત્ર મોડે જાગ્યું હતું અને આ ખાડામાં માટી નાખી પુરાણકામ હાથ ધર્યું હતું. દેવકા રોડ સહિત પ્રદેશના અન્ય વિસ્તારોના અધૂરા માર્ગો તથા જોખમી ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય પુરાણ કરી હંગામી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે દેવકાના હોટલ વિસ્તારમાં રસ્તાની એક બાજુના નીચા લેવલની બાજુમાં જરૂરી સાઇનબોર્ડ સાથે મોટા ડ્રમને લાઇનમાં ગોઠવી તેની સાથે ટેપિંગ કાર્ય કરવામાં આવ્યું છે, જેથી રાત્રિ દરમિયાન વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા રહે અને વધુ અકસ્માતો નિવારી શકાય. વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. 2 કલાકમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર. હાઈવે પર વાહનો ફસાયા અને 6 તારીખ સુધી રેડ એલર્ટ. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે અને વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદે સમગ્ર વલસાડ શહેરને ડૂબાડી દીધું છે. માત્ર 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા વલસાડ જાણે જળમગ્ન બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા છે અને ઘૂંટણથી કમરસમાં પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના કાપડ બજાર ગણાતા એમજી રોડ વિસ્તારમાં કમરસમાં પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત તિથલ રોડ,
કોસંબા રોડ અને હાલર વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. ચીપવાડ વિસ્તારમાં નદીમાં પૂર આવ્યા વગર જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેર અને 40 જેટલા ગામોને જોડતા અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં તેને સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. શાળાએ જતા બાળકો અને નોકરિયાત વર્ગ રસ્તા પર અટવાયા હતા અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરની સાથે આસપાસના ગામડાઓમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. વલસાડ શહેરને અડીને આવેલા બાગડાવાડા ગામની ગ્રીન પાર્ક, યોગેશ્વર નગર અને વિનાયક નગર સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોની ઘરવખરી અને માલસામાન બગડ્યો છે. નનકવાડા વિસ્તારની હાલત અત્યંત કફોડી બની છે. અહીં આવેલી શાંતિવન સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા આખી સોસાયટી તળાવમાં ફેરવાઈ ગઈ છે અને ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં લોકો પોતાના ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. કોસંબા રોડ પર આવેલ પોલિટેકનિક કોલેજ આસપાસ પણ જળ ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીંયા હું વિનાયક નગરમાં રહું છું. કોસંબા રોડ પર પોલિટેકનિક કોલેજ આ વિસ્તાર છે. તેમાં 15 થી 20 મિનિટ બી નથી થઈ એટલું પાણી ભરાયું છે કે અમને ટાઈમ નથી મળ્યો કે અમે સામાન કેવી રીતે એડજસ્ટ કરીએ, ક્યાં મૂકીએ. અમારા નાના નાના છોકરાઓ છે તે અમે બીજા લોકોના ત્યાં ઉપર 3rd ફ્લોર પર શિફ્ટ કર્યા છે. અમારું સામાનનું નુકસાન થયું છે. અમને કઈ આઈડિયા નથી કે અમે સામાન ક્યાં મૂકશું, કેવી રીતે મૂકશું. એવા પાણી ભરાયા છે કે અમારું કઈ હવે જમવાનું કઈ જ તકલીફ, બધી જ તકલીફ બહુ થઈ છે. સામાન બામાન બધું અમારું વિખરાઈ ગયું છે. ગટરો એવી ચોકઅપ થઈ છે કે પાણી જવાનો રસ્તો જ નથી કશેથી. નાની નાની ગટરો છે, કચરા ભરાયા છે અને પાણી જવાનું કશે કઈ જગ્યા નથી. એટલા માટે પાણી ઘરોમાં ભરાયા છે. અહીંયા તો પાણી ભરાય જ છે ભાઈ. હવે આપણે વર્ષોનું તો કહી નહીં શકીએ, પાણી તો અહીંયા ભરાય જ છે. ભાગડાવાડાના જ્યારે માહિતી મળી છે સવારના 7 વાગ્યાથી અમે લાગ્યા છીએ. ભાગડાવાડાના ગ્રીન પાર્ક, યોગેશ્વર નગર, વિનાયક નગર અને ભાગડાવાડાને લાગીને નીલકંઠ સોસાયટી છે જે તિથલ રોડ પર આવેલી છે. એની બાજુમાં શાંતિવન જે નાનાકોડામાં લાગે છે અને દેવ એવન્યુ નાનાકોડામાં લાગે પણ ભાગડાવાડાનો જ ભાગ ગણાય. તો ત્યાં અમે અત્યારે વ્યવસ્થા લગભગ પ્રી મોન્સૂન પહેલાં આજથી 15 દિવસ પહેલાં મોટી જીસીબી લાવી અને અમે જે જગ્યા પરથી પાણીના નિકાલ છે એ જે બંધ થઈ ગયા હતા એને અમે ચાલુ કરી દીધા છે. એટલે પાણીનો જ પ્રકોપ એટલો છે કે કુદરતનો વરસાદ બી એટલો છે કે 6 ઇંચ 2 કલાકમાં પડી ગયા. તો પાણી એટલું બધું છે પણ હા, જેવો ધીમો પડશે આ પાણી નિકાલ થઈ જશે, કેમ કે એટલી અમને ખાતરી છે કે અમે અમારી રીતે સચોટ કામગીરી કરી છે. અત્યારે જે ભાગડાવાડાને લાગીને જે દેવ એવન્યુ અને શાંતિવન સોસાયટી જે આ ભારે વરસાદ પડે ત્યારે હર વખતે દર વર્ષનો આ બનાવ બને છે. ત્યાં છે ને આપણે પાછળનો જે વિસ્તાર વિનાયક અને ગ્રીન પાર્કના પાછળના વિસ્તારમાં નગરપાલિકાની હાથ લાગેલી છે. નગરપાલિકાનું એને પાણી આવે છે અને ત્યાં પણ અમે મોટી યોજના ડ્રેનેજ યોજનાની વરસાદી પાણી નિકાલ માટે મૂકી દીધેલી છે. ભારે વરસાદના કારણે હાઈવે અને સ્થાનિક રસ્તાઓ પર વાહનો ફસાવાની અનેક ઘટનાઓ બની છે. વલસાડ નજીક અબ્રામા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર વરસાદી પાણી ભરાતા સર્વિસ રોડ અને ગટર ન દેખાતા એક ટ્રક ફસાઈ ગઈ હતી. હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય પાણી નિકાલ ન થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. અહીં બાઇક સવાર અને ટેમ્પો ચાલક વચ્ચે ટક્કર થતાં અકસ્માત પણ સર્જાયો હતો. हम लोग वापिस से जा रहे थे यहाँ कंपनी में तो माल भरने के लिए और यहाँ से रिवर्स लेना था गाड़ी से, यहाँ से चौकड़ी से हम लोग को पार करना था. तो जो हम लोग का सेठ है वो बोला कि ड्राइवर को यहाँ से रिवर्स ले लो गाड़ी. तो यहाँ हम लोग को तो पता नहीं, अनजान है हम लोग, यहाँ नाला है कि क्या है. तो यहाँ के जो सरकार है उसको तो या उनका जो आदमी है सबको यहाँ बोर्ड को लगाना चाहिए ना. यहाँ गड्ढा है, कोई गाड़ी यहाँ से क्रॉस नहीं होगा. यहाँ रेड लाइट लगा देना चाहिए था कि कोई गाड़ी यहाँ से क्रॉस नहीं होगा. अब यहाँ हादसा उसको हम लोग को बच गया. जिसमें 8 लोग हम लोग बैठे हुए थे, पलट जाता हम लोग को जान चल जाता तो हम लोग कमाने खाने वाला आदमी हम लोग को फिर परिवार कैसे देखता. हाँ, रास्ता पानी भरा है, इसके वजह से रास्ता पता नहीं चला. इससे पहले 2 गाड़ियाँ यहाँ फंसी थी. हम लोग आने से पहले वो यही हाइड्रा निकाला हुआ. પાડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ નનકવાડાથી ખારિયાને જોડતા માર્ગ પર ભરાયેલા પાણીમાં પોતાના ઘરે જતી વેળાએ એક કાર ચાલકની મારુતિ વાન ફસાઈ ગઈ હતી, જેને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 6 તારીખ સુધી વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણીને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
છે અને જિલ્લાના તમામ વિભાગોને સતર્ક કરી દેવાયા છે. સલામતીના ભાગરૂપે જિલ્લામાં કુલ 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મામલતદાર H. કાકલોતર દ્વારા જણાવાયું છે કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે 2 ટીમો ફાળવવામાં આવી છે, જેમાં NDRFની એક ટીમ વલસાડ ખાતે અને SDRFની એક ટીમ વાપી ખાતે તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જે ધ્યાને રાખીને સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવેલ છે. તેમજ હાલમાં જે ઓવરટેપિંગને કારણે જે રસ્તાઓ બંધ થયેલ છે, જે પૈકી પંચાયતના કુલ 25, સ્ટેટ હાઈવેના 1 તેમજ અન્ય માર્ગો 1 એમ મળીને કુલ 27 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે. તેમજ અત્રેના જિલ્લામાં સવારના 6 થી 10 કલાક સુધી આંકડા જોઈએ તો વલસાડ શહેરમાં 175 mm, ધરમપુરમાં 62 mm, પારડીમાં 71 mm, કપરાડામાં 60 mm, ઉમરગામમાં 29 mm, ઉમરગામ વાપી 55 mm અને નાના પોંઢામાં 84 mm વરસાદ પડેલ છે. હાલના ચોમાસાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્રે 2 ટીમ ફાળવવામાં આવેલ છે, એક NDRFની ટીમ અને એક SDRFની ટીમ. NDRFની ટીમને અહીંયા વલસાડ ખાતે રાખવામાં આવેલ છે અને SDRFની ટીમને વાપી મહાનગરપાલિકા ખાતે રાખવામાં આવેલ છે. ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજેપી કોર્પોરેટરનો શિસ્તભંગ અને વિકાસ કાર્યો અંગે ચર્ચા. ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ખુશ્બુ જાદવની અધ્યક્ષતામાં સભાખંડમાં યોજાઈ હતી. આ સભામાં કારોબારી સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. સમિતિઓની રચના બાદ અધ્યક્ષ સ્થાનેથી અરજીઓ અને વિવિધ વિષયો પર ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન બીજેપી કોર્પોરેટર સમીર કંસારાએ ઊભા થઈ સભા સમાપ્ત કરવા આદેશ કરતા અધ્યક્ષ પણ ઊભા થઈ ગયા હતા, જે ઘટના અસમંજસ અને ભારે ચર્ચાનો વિષય બની હતી. ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના નેતા મનોજે સિક્યુરિટી અને સફાઈ એજન્સીના ચૂકવણા અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેની સામે પ્રમુખે બંને એજન્સીઓની સેવા સમાપ્ત કરી હોવાનું જણાવ્યું હતું. આ સાથે અપક્ષ કોર્પોરેટર સુનિલ પારવી દ્વારા આકારણી બાબતે સામાન્ય વર્ગના લોકોનું કામ સરળતાથી થાય તેવી રજૂઆત કરાઈ હતી. બીજી તરફ ઉમરગામ ટાઉન વિસ્તારમાં આરોગ્ય સુવિધાના અભાવને ધ્યાનમાં રાખીને નગરજનો વોર્ડ નંબર 1 અને 2માં ક્લિનિક અને પ્રાથમિક સુવિધા શરૂ થાય તે માટે સમીર કંસારા પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. હું પહેલે બી સભામાં આવ્યો, પહેલી વાર નથી આવ્યો મેડમ. હું ઘણી વાર બધી વાર સભામાં આવું છું. એવી રીતે થોડી સભા ચાલે કે તમે